ગિરનારના જંગલમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાના આયોજનને લઈને આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ 4 દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા દરેક વિભાગને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગીર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી. પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોક્ટર, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઈન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. ગિરનારની આ લીલી પરિક્રમાના આયોજન માટે અને વિવિધ લોકો તરફથી એના સૂચનો મેળવવા માટે આજે એક બેઠકનું આયોજન થયું હતું. એમાં આ પંથકના પૂજ્ય સાધુ સંતો, વિવિધ NGOs, ઉતારા મંડળ, અધિકારીગણ, વિવિધ રાજકીય પક્ષના લોકો પણ આમાં હાજર હતા. બધા સાથે બહુ ડિટેલમાં આ બાબતે ચર્ચા થઈ. આ પરિક્રમા જે છે એ આગામી 2 નવેમ્બરથી લઈ અને 5 નવેમ્બર સુધી યોજાવાની છે. એના માટે વહીવટીતંત્રે 1 મહિના પહેલાંથી જ આની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ તો ફોરેસ્ટ વિસ્તારમાં અત્યારે રસ્તા રિપેરિંગ વગેરેની કામગીરી ચાલે છે. PGVCL મારફતે જે ઇલેક્ટ્રિસિટીના પોઈન્ટ ઊભા કરવાના છે, લાઇટના પોઈન્ટ ઊભા કરવાના છે, એની કામગીરી ચાલે છે. પાણી પુરવઠા તરફથી પાણીની વ્યવસ્થા થઈ રહી છે. કોર્પોરેશન વિસ્તારમાં રસ્તા રિપેરિંગ વગેરેની કામગીરી ચાલે છે. પોલીસ તરફથી જરૂરી બંદોબસ્ત માટેની કાર્યવાહી ચાલે છે. ST વિભાગ તરફથી અલગ અલગ નવી 30 જેટલી મિની બસોની માંગણી થઈ અને એની પણ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે એમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.